રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી રાણીમા અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે. રાણીમા અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમા એમ કે છે લાલા ભગતને, લાલા ભગત ઉપર 360 કોરીઓનું લેણું ચડી ગયું છે અને ઈ લેણું લાલા ભગત ભરી શકે એમ નથી. એટલે લાલો ભગત કહે છે કે આ કોરીઓ આકાશમાંથી થોડી આવવાની છે તે હું ઘરે જાઉં. તો રાણીમાં કે છે ઉતરે લાલા ઉતરે, મતલબ ભક્તિ હાચી હોય તો આકાશમાંથી કોરીનો વરસાદ થાય. એ આકાશના વરસાદ ઉપર કાલે આપણે 2 ચરિત્ર લીધા હતા. દાસી જીવન માટે અને દામાજી પંત માટે ઠાકર નોકર બનીને નાણાં ભરપાઈ કરવા ગયા હતા. તો એના માટે જાય તો લાલિયા માટે જાતા શો વાંધો છે? મતલબ એના માટે જો ઈ નોકર બનતા હોય ભગવાન, તો હે લાલજી તું ભગત છો, લાલજી તારા માટે ભગવાન હું કામ ન જાય? તારા માટે પણ ભગવાન અવશ્ય જાય અને ચોક્કસ જાય, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વાત છે. અને ભક્તિ માર્ગ પર ચાલનારે વિશ્વાસના ભાતા ભેડા બાંધી જ રાખવા પડે છે. સમજ્યો કે જો ભક્તિ માર્ગ ઉપર ચાલવું હોય ને ભાઈ કે તો વિશ્વાસના ભાતા ભેગા બાંધવા પડે તો જીવ ભક્તિ ઉપર ચાલી શકે, નહીતર ચાલી શકતો નથી. વિશ્વાસનું ભાતું બાંધ્યા વગર ભક્તિ ઉપર ચલાતું નથી. આવી વસ્તુ છે. પેલા વિશ્વાસના ભાતા એટલે વિશ્વાસ જોઈ, વિશ્વાસ વગર આ ભક્તિ માર્ગ ઉપર કોઈ હાલી શકતું નથી. બિલકુલ સંભવ જ નથી. કોઈ એમ કે અમારો વિશ્વાસ નથી તો ખતમ. વિશ્વાસ નથી તો આ માર્ગ ઉપર કોઈ ચાલી શકતું નથી. આવી વસ્તુ છે. તો લાલજી ભગત કહે છે પણ બાઈમાં આજનો જમાનો તો જુઓ કેમ વિશ્વાસ કરવો. રાજાને ને પ્રજાને વેર છે, ધનવાનો ને ગરીબોને વેર છે. ગરીબોની આંખમાં ધનવાનો ખૂંચે છે. ઈ કે ઘરમાં જેટલા માનવ એટલા મત. આ કળિયુગની ચાલ છે કે ઘરમાં જેટલા માનવ એટલા મત. નહીં, માનવ એટલા મત ન હોવા જોઈએ, પણ શાસ્ત્ર પ્રમાણે બધાનો મત હોવો જોઈએ. આ કળિયુગની ચાલ છે કે ઘરમાં બધાના મત મતાંતરને અલગ કરી દીધા છે. સ્ત્રી અને પુરુષ વચ્ચે કુમેળ છે ઈ કહે. અને ધરતીને વધારવા, જમીનને વધારવાના લોભમાં હજારો નવ લોહિયાઓના લોહી રેડાય છે ખાલી બારવટિયા કરવા માટે. ખેડૂતોની છાતીમાં ભાલા ધરબાય છે, વેપારીઓના નાક કાન કપાય છે. ઓ આટલા પાપમાં હવે નથી જીવાતું, લાલજી ભગત કહે. ત્યારે બાઈમાં હસીને બોલ્યા રાણીમાં કે લાલા જીવન એટલે સંગ્રામ. આ રાણીમાનો મત છે કે જીવન એક સંગ્રામ છે અને સંગ્રામમાં તો આવું હારું નરસું હાઈલે જ રાખતું હોય. એ હારા નરસામાંથી જ જીવને પાર નીકળવાનું છે. બિલકુલ એ હારા નરસાની અંદરથી જીવને પાર નીકળવાનું છે. આ જ જીવનનો વાસ્તવિક સંગ્રામ છે. આવી વસ્તુ છે. એટલે જીવન એટલે વાસ્તવમાં એક સંગ્રામ. આમ તમે એમ કહો કે હું ભજન કરું ને બધા મને અનુકૂળ રહીએ અને હું ભજન કરીને ભગવાનની પ્રાપ્તિ કરી લઉં, એમ ના હાલે. જીવન એક સંગ્રામ છે. એ સંગ્રામના સુખ દુઃખના રાઉન્ડમાંથી જ તમારે આગળ આવીને આગળ વધવાનું છે. આવી વસ્તુ છે. સંતો આમાં જ વિશ્વનો વિકાસ વર્ણવે છે. મતલબ સંતો એમ કે છે આ સંગ્રામમાં જ સાચો વિકાસ ઉત્પન્ન થાય છે. નબળા માણસો વયા જાય છે, સબળા માણસો રહી જાય છે ને આમાં વિકાસ થતો હોય છે. જાતિઓ પર સવળ પર ગોળાઓ વરસાવતા રહે છે. મતલબ એકબીજા જાતિ ઉપર ગોળા વરસાવે છે. તારી જાતિ ઊંચી ને તારી નીચી, ના તેને. સવળ એટલે અંદરો અંદર ઝઘડા. જેમ કે મુસલમાનમાં સુન્ની અને શિયા વચ્ચે ઝઘડા છે. અંદરો અંદર જ ઝઘડા થઈ ગયા છે. એની અંદર સુન્ની ઊંચા ને ઓલા કે શિયા ઊંચા, ને એમ અંદરો અંદર એમાંય ઝઘડા છે. આવી વસ્તુ છે. તો આ રીતે વાતાવરણમાં સંઘર્ષ છે. લાલજી ભગત કહે છે
તો કે માવડી આ તું શું બોલી લઈ શકે? સંતોનો પણ એવો મત છે કે આ સંઘર્ષ હોવો જોઈએ, આ સંઘર્ષ રહેવો જોઈએ? શું સંતોનો એ મત છે? લાલજી ભગત કહે છે. તો રાણીમાં હવે હારી વાત કરે છે, ના ભાઈ ના, બધાય સંતોનો આ મત નથી. ઘણા સંતો એમ માને છે કે ભાઈ આ વિશ્વના સર્જન માટે વિનાશય જરૂરી છે, વિનાશય ભગવાનની ઈચ્છાથી જ થાય છે. વાત સાચી છે, ભગવાનની ઈચ્છાથી જ થાય છે, પણ હા બધાય સંતોનો એવો મત નથી. અમુક સંતોનો મત એવો છે કે વિનાશને રોકવો જોઈએ, પ્રેમ પૂર્વક રોકવો જોઈએ, સમજાવવા જોઈએ, એવું કરવું જોઈએ. હા આ રીતે વિનાશને છે ને રોકવો જોઈએ. તો બધાય સંતોનો એમ કહે છે કે આ મત નથી. પ્રભુ ભક્તો અને પ્રભુના ભક્તો તો વિકાસવાદી નથી અને શક્તિવાદી નથી, એ તો પ્રેમવાદી છે. આ રાણીમાનો મત છે કે પ્રભુના ભક્તો વિકાસવાદી નથી અને શક્તિવાદી નથી, કે શક્તિના બળે લડાઈઓ કરવી. પ્રભુના ભક્તો તો પ્રેમવાદી છે. આ બહુ હા અગત્યની વાત છે હો. ભક્તો ખરેખર પ્રેમવાદી હોવા જોઈએ, મતલબ પ્રેમ દઈને જ બીજાને સુધારતા હોવા જોઈએ. પ્રેમ સિવાય એની પાસે કાંઈ હોવું જ ન જોઈએ. શક્તિનો તો એ પ્રયોગ કરતા જ નથી કે આપણા બળ દ્વારા, લાગવક દ્વારા, બધા દ્વારા શક્તિનો પ્રયોગ કરીને આપણે જીતી લઈ બધાને. હા નહીં, અદ્વેષ્ટા સર્વભૂતાનામ મૈત્ર કરુણ એવ ચ. ભક્તો બધાય પ્રાણીમાં અદ્વેષ્ટા હોય, બધા હારે મિત્રતા, બધા હારે પ્રેમનો વ્યવહાર, ઈ ભક્ત કહેવાય. એમ અમારા સદગુરુદેવની જીવનની એક ઘટના કહું તો એક વખત શ્રીજી મંદિરે ભજન સંધ્યા હતી. હા ભજન સંધ્યા હતી ને, તો શ્રીજી મંદિરના જે ગોસ્વામીઓ હતા એણે નક્કી કર્યું હતું કે શ્રીજીના મંદિરમાં હવે કોઈને ભજન સંધ્યા નહીં કરવા દેવાની, કારણ કે શ્રીજી મંદિરમાં કોઈ ભજન સંધ્યા કરે છે તો ગળદી વધી જાય છે, હા માણસોની ગળદી વધી જાય છે અને મંદિરમાં જગ્યા રહેતી નથી. હા એટલે જેને ભજન સંધ્યા કરવી હોય ને એ મંદિરની નીચેના ગ્રાઉન્ડમાં કરે. હા મંદિરની નીચે પણ એક મોટું બધું ગ્રાઉન્ડ છે, હા તો ત્યાં ઈ ભજન સંધ્યા કરે. એટલે અમારા બાબાને ભજન સંધ્યા કરવી હતી ને, તો અમુક ગોસાઈઓએ પૈસાની લાલચે કીધું કે 10-15 હજાર રૂપિયા અમને આપી દો, અમે ઉપર ભજન સંધ્યા તમારી ગોઠવી દેસી, 15,000 થશે. હા તો અમારા બાબાએ કીધું કઈ વાંધો નહીં, ગોસ્વામીનું ભલું થતું હોય ને આપણે ભજન સંધ્યા થતી હોય તો શું વાંધો છે, દઈ દો 15,000, આપણે ઉપર ગોઠવી દઈ ભજન સંધ્યા. હવે 15,000 અમારા બાબા પાસે લઈ લીધો એને. હા અને પછી ભજન સંધ્યાના દિવસે જયારે હું ત્યાં ગયો ને, તો ભજન સંધ્યા ચાલુ નથી થઈ ને ખટખટ હાલતી હતી, પૂજારી વચ્ચે ને બધા વચ્ચે ખટખટ હાલતી હતી. હા એટલે મેં એક ભક્તને પૂછ્યું શું ખટખટ હાલે છે, તો કે પૂજારીમાં ઝઘડો થઈ ગયો છે, ઓલા કે 15,000 માંથી અમને ભાગો આપો તો ઉપર ભજન સંધ્યા કરવા દે, નકર નિયમ પ્રમાણે નીચે જ ભજન સંધ્યા કરવાની, હા અમને ભાગ આપો. તો પૈસા માટે ઝઘડો થતો હતો પૂજારી વચ્ચે. હા તો ઝઘડો થતો હતો ને, તો અમારા બાબાને બધાએ કીધું કે આપણે પોલીસને બોલાવી, કે આપણી પાસે લેખિત છે કે આને ભજન સંધ્યા કરવાનું લેખિત આપ્યું છે, 15,000 રૂપિયા લીધા છે, કે પોલીસને બોલાવી એટલે અહીંયા જ ભજન સંધ્યા થાય. તો અમારા બાબા એવું કીધું, કારણ કે સંતો પ્રેમવાદી હોય. વાહ આ રાણીમાં કહે છે ને સંતો પ્રેમવાદી હોય, એટલે મેં આ પ્રસંગ ઉપાડ્યો. અમારા બાબા એવું કીધું, ભાઈ ભજન સંધ્યા નીચે લઈ લ્યો કે આપણે કાંઈ ઝઘડો કરવો નથી, વાહ ખોટી મગજમારી કરવી નથી, કે લાગવકનો ઉપયોગ કરવો નથી. કે અમારા બાબાની એટલી મોટી લાગવક છે, લાગવક કરે તો એને કરવા દેવી પડે સંધ્યા. હા પૈસા લીધા હતા એવું નહીં, કે લેખિત આપ્યું હતું પાછું. હા તો અમારા બાબા કે નહીં, કોઈ હારે આપણે ઝઘડો નથી કરવો, નીચે ભજન સંધ્યા લઈ લ્યો. પછી આવડા મોટા માઇક હોય ને, ખાટલા જેવડા તો માઇક હોય એના પાછા. હા એવડા માઇક બધા નીચે ઉતાર્યા અને નીચે ઉતારીને કલાક એક ભજન સંધ્યા મોડી ચાલુ થઈ, બધું નીચે ગોઠવી દીધું, પછી ભજન સંધ્યા ચાલુ થઈ. પણ અમારા બાબાએ લાગવક અથવા તો એનો ઉપયોગ કર્યો નહીં. વાહ તો આનું નામ છે, સંતો છે ને પ્રેમવાદી હોય, પ્રેમથી વાત પતતી હોય તો ઝઘડો કરતા નથી. બિલકુલ. અને આપણે ખોટું શું પ્રેમવાદી છીએ, આપણે ઝઘડો કરવો, કદીઓ કરવો, જાતિ આ મુસલમાન છે ને હિન્દુ છે ને એવા ઝઘડા કરવાની એ બધામાં રુચિ નહીં, ખોટું નહીં બોલવું. હા હા આપણે કાંઈ મતલબ નથી. મને એટલી ખબર પડે કે તમે સાચા હશો તો તમારો કોઈ વાળે વાંકો નહીં કરે, તમારી રક્ષા થઈ જશે, હા જો તમે સાચા હશો તો. આવી વાત છે. અને મનુષ્ય ક્યારેય ખોટા ઝઘડા કે એ કઈ કરવું જોઈએ નહીં, પ્રેમવાદી બનવું જોઈએ.
હા, સમાજમાં વિનાશની લીલા હાલે છે, પછી વિનાશ ભગવાન કરશે, આપણે વિનાશ કરવામાં નિમિત્ત બનવું જોઈએ નહીં. જે માનો પાપ વધી ગયું તો આ કોરોના જેવો રોગ મોકલીને ભગવાન अपने आप વિનાશ કરી નાખશે. જેનો વિનાશ કરવાનો છે એનો अपने आप ભગવાન વિનાશ કરી નાખશે. આપણે એમાં કઈ ગુસ્સો કે એવું કઈ કરવાની જરૂર નથી. હા ઠાકુર કરવા વાળો છે, આપણે કેમ એવી વિનાશની ક્રિયા હાથમાં લઈએ. અરે જયારે મહાદેવની ઉત્પત્તિ થઈ, બ્રહ્મ વૈવર્ત પુરાણની અંદર આવે છે, જયારે મહાદેવની ઉત્પત્તિ થઈ અને કૃષ્ણએ મહાદેવને કીધું કે તમારે સંહારનું કામ કરવાનું છે, તો મહાદેવે પણ એ સંહારના કામ માટે ના પાડી દીધી હતી. હા જો વિનાશના કામ માટે કોણ તૈયાર થાય? કોઈ એમ કહેતું હોય કે વિનાશ જરૂરી છે ને મુસલમાન હારે લડવું જરૂરી છે, ને તે ને બધું આ વિરોધ કરતા હોય ને, થોડુંક હું માનતો નથી. લડાઈ ના એટલે જ્યાં જરૂર હોય ત્યાં લડાઈ કરે, પણ સરકાર કરે, જેને જ્યાં કરવું હોય એ લડતા હોય એના હારે, પણ આપણે એ વિનાશની લીલામાં સામેલ ન થવું જોઈએ ભક્તોએ. કારણ કે એ વિનાશની લીલા મહાદેવજીએ પણ ના પાડી દીધી હતી કે હું વિનાશ કરવા તૈયાર નથી. કૃષ્ણને કહી દીધું કે હું વિનાશ કરવા તૈયાર નથી. ત્યારે કૃષ્ણને જયારે એમ કહી દીધું ને, ત્યારે મહાદેવ હારે દુર્ગાના લગ્ન કરાવ્યા અને મહાદેવને કીધું કે તમે વિનાશ ન કરતા, તમારી જટામાંથી રુદ્ર ઉત્પન્ન કરો, એ રુદ્ર વિનાશ કરશે. પછી મહાદેવની જટામાંથી રુદ્ર ઉત્પન્ન થયા અને પછી વિનાશ થયા. હવે હા સાંભળવા વાળાને ઘણાને એવું લાગતું હશે કે મુસલમાનનો વિરોધ ન કરી તો એ વધી જાય ના ને તેને. જો ભાઈ ખોટા હોય ને એને સરકાર હેન્ડલ કરે, આપણે ઠેકો આપ્યો નથી ભગવાને, આપણે તો ખાલી ફરિયાદ કરી દેવાની ખોટા વિરુદ્ધ, પણ સરકાર એને આપણા હેન્ડલ કરે એમ. તો એ રીતે ન્યાયી રીતે કેસ કરવામાં કે ન્યાયી રીતે લડવામાં કઈ વાંધો નથી, પણ આ અભાવ રાખીને ખોટા હારા માણસો પ્રત્યે રાગદ્વેષ રાખીને લડાઈ અને વિનાશ કરવા એ ઠીક નથી, મારું એમ કહેવાનું છે. હા ખોટાને તો સજા થવી જ જોઈએ, પણ એ સજા સરકાર આપે. આપણે દંગા ફસાદ કરીને સજા દઈને વિરોધ નોતરવો સારો લાગતો નથી, આવું મારું કહેવાનું છે. કારણ કે સંતો પ્રેમવાદી હોવા જોઈએ. અમે તો પ્રેમવાદી છીએ એટલે આવું શીખાડીએ. હા પ્રેમવાદી બનો, બધાની અંદર પ્રેમ રાખો. મને તો કોઈ દી અમારા ગામમાં અડધું ગામ અમારું મુસલમાનનું હતું, પણ કોઈ દી એવો કોઈ માણસ નથી મળ્યો જેની હારે ઝઘડા થયા હોય. હા બહુ સરસ રીતે રહેતા એમ. તો સારા હારે સારા થઈને રહ્યો ને, મારું એમ કહેવાનું છે. બાકી જે હાલતું હોય આ વિષય જો કે આમાં સત્સંગમાં ન લેવો જોઈએ, પણ આ તો આ પ્રેમવાદની વાત આવી ને એટલે મારાથી બોલાઈ ગયું કે પ્રેમ રાખો બધામાં. હા પ્રાણી માત્ર પ્રત્યે પ્રેમ રાખો, આ વેરઝેરથી કાંઈ વળવાનું નથી. અને કદાચ કોઈ ખરાબ માણસ કે એવું હોય તો ઈ સરકાર પોતાના બળથી એને તાબે કરે, આપણે આપણું કર્તવ્ય કરવાનું એમ. આવી વસ્તુ છે. એટલે ખરાબ માણસોનો સંગ ન કરવો જોઈએ, સારા માણસોનો સંગ કરવો જોઈએ. આટલું કરી લે એટલે ઘણું. તો ભક્તો પ્રેમવાદી હોય છે, તેઓ સેવા અને સ્નેહના સૂત્રમાં આખાએ વિશ્વને બાંધવા માંગે છે. જો સંતોનો તો એટલો પ્રેમ ઊંચો હોય, એટલો પ્રેમ ઊંચો હોય કે આખા વિશ્વને પ્રેમના દોરામાં બાંધવા માંગે છે, કે આખું વિશ્વ પ્રેમના દોરે બંધાઈ જાય એટલે કોઈ દી ખટખટ જ ન રહે. હા કારણ કે એ આખી સૃષ્ટિમાં પ્રભુના દર્શન કરતા હોય છે અને એને દયા, દાન અને દમમાં જ સાચો વિકાસ દેખાય છે. દયા, દાન અને દમ. હવે આ દયા, દાન અને દમની એક કથા આવે છે શાસ્ત્રોમાં, કે અસુરો મનુષ્યો અને દેવતાઓ બ્રહ્માજી પાસે ગયા અને કીધું કે અમને કઈક વરદાન આપો એમ. તો બ્રહ્માજીએ અસુરને દ કીધો, દેવતાઓને દ કીધો ને માનવોને દ કીધો, ત્રણેયને દ કીધો. તો કે આ તો અમને દ આપ્યો ભેટમાં, દ નો અર્થ શું એમ? તો હા કોક સંત એને અર્થ કરીને દેખાડે છે કે અસુરોને દ આપ્યો બ્રહ્માજી એટલે દયા કરો, કારણ કે અસુરોમાં દયા ન હોય, એટલે તમારો દ એટલે દયા કરો. દેવતાઓને દ આપ્યો ને તો એને કીધું તમે દમ, એનો દ, કારણ કે દેવતાઓ ઇન્દ્રિય ભોગી હોય, સ્વર્ગમાં સુખ ભોગવે, એટલે તમે કે દમનું પાલન કરો. અને મનુષ્ય લોભિયા હોય એટલે મનુષ્યને કીધું દાન કરો એટલે તમારું કલ્યાણ થશે. એટલે આ ત્રણ દડાનો દ બ્રહ્માજી આપ્યા ત્રણેયને, અને એનો અર્થ થાય છે દયા, દાન અને દમ. હા વાહ મેં તો બહુ ટૂંકમાં 1 જ મિનિટની વાર હતી એટલે ટૂંકમાં વાર્તા કહી દીધી, પણ ત્રણેયને દ નું દાન આપ્યું. એટલે દયા, દાન અને દમ આ ત્રણ મનુષ્યના કલ્યાણના સાધન છે. એટલે મનુષ્યએ દયા, દાન અને દમનું પાલન કરવું જોઈએ. આવી વસ્તુ છે. તો સમય થઈ ગયો છે, બીજું ચરિત્ર આપણે કાલે લઈ લેશી. રાધે રાધે.